નટવરભાઈ, આપણી સોનલ આવી ગઈ છે. હવે લાવો સુંદડી, એટલે એને વધાવી લઈ. હા હા, લ્યો લ્યો, વધાવી લ્યો. કાંઈ વાંધો નહીં મોંઘીબા, કાંઈ વાંધો નહીં. હું બીજી કંકાવટી ને બધું આપું તમને, તમે વધાવી લ્યો. કાંઈ વાંધો નહીં. હો નહીં નટવરભાઈ, હવે હું આ ચુંદડી નહીં વધાવું. અપશુકન થયા છે. અરે મોંઘીબા, આ બધું તો તમારા આજથી અજાણતા થયું છે. એમાં ખોટા તમે મનમાં આવા વેમ ઊભા ન કરો. ના નટવરભાઈ, સારા કામ વખતે અપશુકન થવા એ તો કુદરતનો સંકેત કહેવાય. અને આ તો સગપણ વખતે કંકુ ઢોળાયું છે. નહીં, આ સગપણ તો હું નહીં જ થવા દઉં. મોટા અપશુકન થયા છે. અરે મોંઘીબા, તમે કેવી વાત કરો છો? અરે સીધા વેલા સગપણ ને લીધેલા લગ્ન ક્યારેય ન અટકે. આ ઠાઠડીએ ઠીપડા ફૂટે પણ માંડવે મટકા ન ફૂટે. જો આ સગપણ નહીં થાય ને તો આ ગામમાં મારી આબરૂ નહીં રહે, મારે ક્યાં ઊંસું ઉપાડીને આયલા જેવું નહીં રહે. તમે મારી વાતનું માન રાખો, નકર આ ગામ આખામાં મારી વાતું થાહે. નટવરભાઈ, ગામમાં તમારી વાતો થાય કે ન થાય મને કઈ ફરક નથી પડતો, પણ આ સગપણ તો હવે નહીં જ થાય. લો સોનલ, ચાલ ઓરડામાં, ચાલ. એલા રવજી, હા ભાઈ. આ ડોહીએ તો આપણું નાક કાપી નાખ્યું. એ હું આપણને તો હવે વિલા મોઢે પાછા કાઢી મૂક્યા. પોડસે લઈ લે. ને આ ગામ આખામાં ખબર પડશે કે આ મોંઘી ડોહીએ આપણી સગપણની સુંદડીને ઠેબુ મારી દીધું તો આ ગામમાં બધી આપણા મસ્કરી કરશે. નટવરભાઈ, મને એમ લાગે છે આ ડોહી કઈક નાટક કરે છે. નકર કાંઈ આટલી વાતમાં કઈ હક પણ ફોગ ન કરી નાખે. એટલે નાટક કરે એટલે હવે આમાં તો વળી બીજું શું નાટક હોય? એ તો અટાણે હું કાંઈ ન કહી શકું. મને એમ લાગે છે કે ડોહી કઈક રમત રમી રહી છે. મને એમ લાગે છે કે દાળમાં કાંઈક કાળું છે. ભાઈ, તમે માનો કે ન માનો, પણ આ ડોહીના મનમાં કાંઈક છે. નકર કાંઈ કંકુ ઢોળાયું ને અપશુકન થાય એવું બહાનું કાઢીને આ ડોહીએ હક પણ અટકાવી દીધું છે. એ તો હવે હું સમય આવે તો હું જાણી તો લઈશ કે આ ડોહી આ હું કામ કર્યું. ભાઈ રવજી, તારી વાત તો વિચારવા જેવી હો. આ કંકુ ઢોળાનું અને સગપણની સુંદડીને ઠેબુ મારી દીધું, આવું બને નહીં. કદાચ એવું બને કે કંકાવટી એને જાણી જોઈને મૂકી દીધી હોય. આ તો હોઈ શકે. તું છે ને ભાઈ, આમ જો પાકા પાયે ઊંડાઈથી તપાસ કરી અને જે તું કેશો ને, જો ઈ હાસુ નીકળ્યું તો ગામ વસાળે આ ડોહીની આબરૂના હું ધજાગરા કરી નાખાય. તું જોજે. અરે બા, વાડીએ જવા પણ જ નથી. આ વાડીનું કામ બધા આજ્ઞા તો સંભાળી લે છે, પછી આપણે જવાની શું જરૂર છે? એ જય શ્રી કૃષ્ણ સરલાબેન. લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો. મોંઘી માં કેમ આવવાનું છું આમ? એ હારા હમાસાર લઈને આવીશું. હારા હમાસાર ને ઈ તે તમે બોલો બોલો, હું હારા હમાસાર લાવ્યા છો? એ હારા હમાસાર ઈ છે કે જેસર અને સોનલ નું સગપણ મેં અટકાવી દીધું છે, અને ઈ બેવ બાપ દીકરાને છે ને વાગતે ઢોલે કાઢ્યા છે. વાહ મોંઘી બા વાહ. હા, કહેવત છે ને કે ગઈઢા ગાડા પાસા વાળે, એ તમ કરી દેખાડ્યું હો. હવે મોંઘી બા આગળ શું કરવાનું છે ઈ બોલો. એ હોનાની વાત કરવાની છે. એ મારી સોનલ નું હક પણ તમારા દીકરા હારે કરવું છે. લ્યો. પણ મોંઘી બા, તમે સોનલ ને પૂછ્યું
મારા દીકરાએ હક પણ કરવાનું છે એમ? લે એમાં સોનલને હું પૂછવાનું, ઈ તો હજી છોકરું કહેવાય. અને ઘરમાં તો હંધુય કરતા હરતા તો હું જ છું ને, એમાં સોનલને હું કહેવાનું? હું એનું ક્યાં હક પણ કરું, શું કરું, એ બધી મને જ ખબર હોય ને, એને થોડી ખબર પડે. હાસી વાત છે હો બા તમારી. હા, તમારી વાત મને ગમી ખરા. અને આમે આ વડીલો નિર્ણય લેતા હોય ને છોકરાએ બોલવાનું જ ન હોય. શાંતિ રાખ બેટા. પણ મોંઘીમાં આ તમારી સોનલ છે એ પછી વાહેથી કોઈ વાંધો તો નહીં ઉપાડે ને? અરે સરલાબેન, તમને કીધું તો ખરું કે સોનલ તો હજી છોકરું છે, એનામાં એટલી હિંમત જ ક્યાં છે કે હું એનું સગપણ ક્યાં કરું, કેમ કરું, કેવી રીતે કરું. હવે એ બધી વાત છોડો અને તમે તમારે સગપણની તૈયારી કરો. અને વાર ને તિથિ જોઈને એ હારું મુહૂર્ત જોઈને આપણે કરી જ નાખીએ સગપણ. ખીમા તી જા આવે ઓલા પટારામાં હાસા હોનાના રાણી સિક્કા પડ્યા છે, જા લેતો આય. કયા બા? આ ઓલા વરહો જૂના સિક્કા પટારામાં પડ્યા છે ઈ જ ને? હા હા ઈજ તે. અરે હમણાં લઈને આવ્યું. લ્યો બા હા સિક્કા. લ્યો મોંઘીમાં આ હાસા રાણી સિક્કા છે પૂરેપૂરા હો તમારું ઈનામ. અને હક પણ થઈ ગયા પછી તમને પૂરા 500 રાણી સિક્કા આપી. ઘણી ખમ્મા સરલાબેન, હો વરના થાવ. લ્યો ત્યારે હું જાઉં હવે. એ જો આ હાંસ પડી ગઈ ને મારે હજી રસોઈ કરવાની બાકી છે. એ આવજો હો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. છે સર, હા તો ભારે થઈ ગયું. આપણું હક પણ થતા થતા તૂટી ગયું. છે સર, મારી બા હવે માનશે કે નહીં? આપણું હક પણ કરાવશે કે નહીં? પણ હોનલ, તું તારા બાને સમજાવ ને. એને કે ને કે તારે મારી હારે હક પણ કરવું છે, મારી હારે લગ્ન કરવા છે. મારા બાને સમજાવવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. માથાના વાળથી લઈ એની પગની પાનીએ લૂઈસા છે, પણ મારી બા સમજવા તૈયાર જ નથી. ક્યાંથી સમજે હોનલ? હા, આ તારી બાએ તારું હક પણ જો મારી હારે કરી નાખ્યું છે. અને એ સાંભળ મારી વાત, આ રીતે પારકા જણને તું મળે ને એ હું સલાવી નહીં લઉં. હા, તું હવે મારી મંગેતર બનવાની છે, યાદ રાખજે વાત. હવે હાલતી નો થા મંગેતર વાડી ના. તારી હિંમત કેવી રીતે થઈ આવું બોલવાની? લાગે છે કે તારી બાએ તને વાત નથી કરી. હા, આ તારી બાએ તને નથી કીધું કે એણે તારો હથે વાળો મારી હારે નક્કી કરી નાખ્યો છે? આ તું હું બકેસો? કોણે કીધું તને આવું? અરે કહેવાનું કોણ હોય મને? અમારે તો ખાલી હુકમ કરવાનો હોય, હુકમ. અને જો છોડી આ વિશ્વાસ ન આવતો હોય ને તો જા જઈને પૂછી લેજે તારા બાને, એટલે તને હાંધી હાંસી વાતની ખબર પડી જાય. પંપ બહુ કેવડાવે છે હમણાં તો. અરે બાપા, હું કરો છો? કાંઈ નહીં બટા, આ પંપ જો ને બગડી ગયો છે તો હવે આમ થોડું હાલશે, પડ્યો રહેવા દેવાય. હા હા, હવે એ બધું પછી જોઈ લેવું. અત્યારે મારે છે ને તમારી સાથે જરૂરી વાત કરવી છે. આપણે તો બોલ ને. બાપા, હા તમને ખબર પડી કે મોંઘી બાએ સોનલનું હક પણ મારી હારે હું કામ ન કર્યું? ના, હજી નથી ખબર પડી મને, આજ દી સુધી નથી ખબર પડી. પણ બાપા, એ વાતની જાણ મને થઈ ગઈ છે. એટલે હું વાત કરીશ તું? હા બાપા, મને ખબર પડી ગઈ છે કે મોંઘી બાએ સોનલનું હક પણ મારી હારે કેમ ન કર્યું. હું કહું એને અપશુકનનો બહાનો બતાવ્યો. એણે છે ને આ જમીનદાર સરલાબેન છે ને એની હારે હા હોનલના હક પણના સોદો કર્યો છે. જે સર હાસુ કહે છે ભાઈ, મને પણ ગામમાંથી વાત મળી કે આ ડોહીએ આવું કર્યું છે. હું વાત કરસ તમે લોકો. મોટા ભાઈ, આ સરલાબેને મોંઘી બાને કાવડિયા આપીને હક પરનો હોદો કર્યો છે. આ કંકુ ઢોળાણું ને
એ બધું તો ખાલી બહાનું હતું, આ હક પણ અટકાવવાનું. આમ જો ભાઈ, હું તમને એક વાત હાવ હાસી કહું ને, કે આ જેસર અને ઓલી હોનલનો હક પણ આ ડોહીએ ફોક કરવાનું વિચારી જ લીધું હતું. સવારમાં જ વિચારી લીધું હતું કે આપણે હક પણ થવા દેવાનું થતું નથી. ભાઈ એને હક પણ કરવું જ નહોતું તો ન્યા એની ઘેરે હું આપણી આબરૂનો ફજેતો કરવા આપણને ચડાવ્યા હતા. ની જાતની ડોશી મારું આ જાતી જિંદગી આવા પેતરા કરે છે, રૂપિયા લઈને હકપણના સોદા કરે છે. હાસી વાત છે ભાઈ તમારી. અરે રવલા, તું જોજે એ ડોહીની હાથ પેઢી હું એને યાદ કરાવી દે. તમે બે આયા ના રહ્યો, એ ડોહીને તો હમણાં જઈને ધૂળ કાઢી નાખું છું એની. નટવરભાઈ, હવે અહીંયા હું દાટ્યું છે કે લાટો લેવા આવ્યા છો? અરે હું લાટો લેવા નથી આવ્યો, પણ આ તમારા મગજમાં જે બધાને ડાટા ભરાઈ ગયા છે ને એ કાઢવા આવ્યો છું. આ રૂપિયાનું ભોસું ભરાઈ ગયું તમારા મગજમાં એ કાઢવા આવ્યો છું. અરે ડોશી, આ જાતી જિંદગી હું તમને રાણી સિક્કાનો મોહ જાગ્યો કે તમે આ તમારી દીકરીનો સોદો કરી નાખ્યો. અરે રૂપિયા હું તમારે ઠાઠડીએ બાંધીને જાવા છે. આ હું બોલો છો? મારી બાએ મારો સોદો કર્યો છે? હા બટા, તમારી માએ રૂપિયા ખાતર તમારો સોદો કરી નાખ્યો છે સગપણનો. આ આપણા ગામના ઓલા જાગીરદાર છે ને સરલાબેન, એના દીકરા આરે તમારા હકપણનો સોદો કર્યો છે. અને એ તે 1 કિલો રાણી સિક્કા લઈને, વિશ્વાસ ન આવે ને તો પૂછો તમારી માને. બા, આ વાત હાસી છે? તમે મારો સોદો કર્યો છે? બા, હું તમને પૂછું છું, જવાબ આપો મને. તમે મને વેચી દીધી છે? બટા, તમારા બા કાંઈ નહીં બોલે. અરે જેના પેટમાં પાપ હોય ને એના મોઢામાં બોલવા જેવું એકેય વેણ ન હોય. અરે ડોહીમાં, આ તમારા જેવા અપલખણા લાલસુ ડોહી તો મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયા. અરે તમે તમારા ધોળામાં ધૂળ નાખી. અરે થૂકું છું હું તમારી જિંદગી ઉપર. સોનલ, સોનલ, હું છે આ બધું? અને આ હું ફૂલાર પહેરીને આવ્યા, હું માંડ્યું છે આ બધું? બા, મેં છે ને જેસર આરે લગન કરી લીધા છે. શું? આ જેસર હારે તે લગ્ન કરી લીધા? બેશરમ! હા મોંઘીબા, આ તમારી દીકરીએ મારા દીકરા હારે લગ્ન કરી લીધા છે. આ દીકરીને મેં પાપમાંથી ઉગારી લીધી છે. અરે ભોળી ગાય જેવી દીકરીને મેં કસાઈ વાડે જાતા રોકી લીધી છે. શું? સરલાબેન ના ઘરને તમે કસાઈ વાળો કયો છો? પણ નટવરભાઈ, તમને એક વાતની ખબર છે? સરલાબેન તમારા કરતા લાખ દરજે અમીર છે. એની પાસે 500 વીઘા જમીન છે, પાણી વાળી. બા, સરલાબેન પાસે બધુંય છે. ઘર છે, વાડી છે, ઘોડી છે, બધુંય છે. પણ સરલાબેન નો છોકરો માણામાં નથી. આ હંધુય જાણવા છતાં તમે મને એની હારે પરણાવવા માંગતા હતા. તમે મારો આ ભાવ બગાડવા માંગતા હતા. અરે તમે મારો ભાવ બગાડવા માંગતા હતા. બા, આજ મને તમારા ઉપર નફરત આવી ગઈ છે. હું જાઉં છું મારા હારે, અને હવે પછી ક્યારેય પાછી આ ઘરમાં નહીં આવું. છે સર, મને લઈ જા. હા સોનલ, હાલ મારા ભેળી, હવે છે ને તારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. અને આજ પછી આ તમારી સોડીને છે ને તમે ભૂલી જજો. કારણ કે હવે આ તમારી સોડી નથી ને તમે એની માં નથી. હાલ સોનલ. શું થયું? અરે બાપા, શું થયું ભાઈ? શું થયું તમને? અરે રે, આ તો તમને માથામાં લાગ્યું લાગે. અરે ભાઈ, કેમ કરતા બન્યું આ બધું? કોણ છો ભાઈ તમે? કોણ છો? બેઠા થાવ, બેઠા થાવ. કોણ છો તમે? આ તમને આટલું બધું કેમ લાગી ગયું? ભાઈ, હા કાકા, હું સોનગઢ મારી દીકરીનું આણું કરવા જતો હતો. રસ્તામાં
લૂંટારુએ મારી ઉપર હુમલો કર્યો અને મને બહુ માર્યો. અરે કાકા તમે જરાય ફિકર નહીં કરતા હો, જરાય ફિકર નહીં કરતા. બાજુના ગામમાં છે ને એક હારા એવા વેદ છે, હું તમને એની પાસે લઈ જાઉં. નહીં ભાઈ, મારે વેદ પાસે નથી જવું. મારી દીકરી સોનલના હારિયા વાળા મારી વાટ જોતા હશે. તું સોનગઢ જા અને હમાસર આપ કે હું રસ્તામાં મને લૂંટારુએ લૂંટી લીધો અને મારી ઉપર હુમલો કર્યો. તું હબ જા ભાઈ. પણ ભાઈ તમારી હાલત તો જોવો. આ તમારા કપાળમાંથી કેટલું લોહી જાય છે. હું તમને આમ એકલો મૂકીને ક્યાં જાઉં? જો ભાઈ બધું ઠીક થઈ જાય પેલા તમે હાલો તો ખરા મારી ભેળા. ભાઈ તું મારી બહુ ઉપાધિ કરીમાં. મારો દ્વારકાધીશ મારું ધ્યાન રાખશે. તું ઝટ દઈને સોનગઢ જાન મારી દીકરીને હમાસર કે મારી ઉપર લૂંટારુએ હુમલો કર્યો છે. તું ભાઈ ઝટ જા ભાઈ. સારું એક કામ કરો, તમને હું છે ને સામે ઓલા ઝાડની નીચે સાયામાં બેહાડી દઉં, પછી જાવ. હાલો ધીમે ધીમે તમે તાર ઊભા થાવ. હાલો. એ રામ. બા, મેં છે ને સુલે લાપસીનું આંધણ મેલી દીધું છે. તમે ધ્યાન રાખજો ને, ત્યાં હું નદીએ પાણી ભરી આવું. એલી પણ આ તારો બાપો આવવાનો હતો, કાં હજી ન થયો? આ જો દી સડી ગયો. હમણાં આવતા જઈશે, રસ્તામાં આવશે. એલા પણ આટલું મોડું કરાતું હોય, માણા દી ઉગે ત્યાં પોગી ન જવાય. જય શ્રી કૃષ્ણ વાળી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? કઈ ઓળખાણ ન પડી. એ તમારું કામ કોનું છે? કાકી, હું દેવપર ગામનો જવાન છું. મારું નામ રાજવણ છે. હું ધુમલી ગામે જવા નીકળ્યો હતો અને રસ્તામાં મને એક કાકા લોહી લુહાણ હાલતમાં મળ્યા હતા. અને એ કાકાએ મને કહેતા હતા કે આજે એની દીકરીનું આણું છે અને એને લૂંટારાઓએ લૂંટી લીધા છે. અને કાકી, એ કાકા કહેતા હતા કે એમની સોડીનું નામ સોનલ છે. તો હું સોનલનું ઘર આ જ છે. હે ભગવાન, ભાઈ આ તમે શું વાત કરો છો? મારા બાપા ઉપર હુમલો થયો છે. પણ ભાઈ તું કોણ છો અને હું વાવડ લઈને આવ્યો છો? જોવો કાકા, વાવડ એવા છે કે તમારી વહુ હોનલના બાપા ઉપર લૂંટારાઓએ હુમલો કર્યો છે અને એમના બાપા લોહી લુહાણ હાલતમાં સોનગઢના પાદરે છે. કરમણ, તમે ઝટ હાલો માર ભેડા. મારે મારા બાપાને મળવું છે, એને ઘરે લઈ આવવા છે. હારું, હાલ આપણે અટાણે જ જાય. ભાઈ તમે હાલો અમારી યારે. હાલ. રામજી, મન તો આ છે ને સોનલના બાપાનું બધું નાટક લાગે છે. એને આણું ન કરવું પડે ને એટલે આ બધા એના બહાના છે. અરે બા, તમે કેવી વાત કરો છો? આ કોઈ માણસ કઈ વ્યવહારમાં આવા નાટક થોડા કરે? અરે મારા વ્યવહાર હું સારી રીતે ઓળખું છું, એ આવું કોઈ દી ન કરે. બાપુ, 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 આ શું થઈ ગયું તમને? કોણે માર્યા આટલા તમને? બાપુ, બેટા, સોનલ બેટા, હું તારો આણો લઈને આવતો હતો ને, થેલીમાં રૂપિયા હતા. માર્ગમાં મને લૂંટારુએ હુમલો કરી મને માર્યો અને રૂપિયા બધા લૂંટી લીધા. બાપુ, તમે ચિંતા ન કરો. હાલો, હું તમને વેદ પાસે લઈ જાઉં અને દવા કરાવી આપણે. હાલો. નહીં બેટા સોનલ, મારી પાસે એટલો વખત નથી. બાપુ, મારા ગળે મોત ભરાણું છે. ના, હવે મારું મોત નજીક આવી ગયું છે. ના બાપુ. બેટા, મને એ વાતનો અફસોસ છે કે હું તારું આણું ન કરી શક્યો. મને એનું દુઃખ છે બેટા. મને માફ કરજે બેટા. બાપુ, આવું ન બોલો. હવે અકરાવેણ ન બોલો. હું તમને કાઈ નહીં થવા દઉં. હા બાપુ, હા અમે અંધાઈ છીએ ને તમારી યારે કાઈ નહીં થાય તમને. જમાઈ, હા બાપુ,
હું મારી દીકરીનું આણું નથી કરી શક્યો, એટલે મને મને માફ કરજો. અને અને મારી દીકરીને મેળા ન મારતા અને દુખે ન દેતા જમાય. કાકા તમે ફિકર ન કરતા. આજથી હા તમારી દીકરી મારી બેન છે અને હું તમને વસન આપું છું કે એનું આણું હું કરી. જવાન, તું કોણ છો એ તો હું તને નથી ઓળખતો. તું મારા માટે બાપુ ભગવાન બનીને આવ્યો છો. આજથી આ મારી દીકરી તારી બેન છે. તું તારી બેન નું ધ્યાન રાખજે. બધા ધ્યાન રાખજે. બાપુ 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 રોમા બટા હિંમત રાખ. ખાવાનું હતી તો થઈ ગયું. રોવાથી કોઈ ફાયદો નથી બટા. બા હું તો હોર નોંધારી થઈ ગઈ. તારા બાપાનો એક જ આશરો હતો, એ પણ જતો રહ્યો. બા બટા આ દુનિયામાં જે આવ્યા ને એને એક દી તો જવાનું જ છે. પણ તું ચિંતા ન કર, રમેશ છે ને તારી વાહે બધા. હવે તને જરાય દુઃખ નહીં પડવા દઈ. બસ હવે રોવાનું બંધ કર. આ તારો બાપો તો મરતો ગયો જ ભલે ને મર્યો, પણ આણું કરતો ગયો હોત ને તો આ ગામમાં અમારી વાતું તો ન થાત. બા હા તમે હું બકબક કરો છો? અહીંયા વહુના બાપા ગુજરી ગયા છે અને તમને આણાની પડી છે. હા તો એમાં મેં હું ખોટું કીધું? તને કઈ ખબર પડે એ આ વહુનું આણું નહીં થાય ને તો ગામમાં આપણી વાતું થશે, અને પાછું પિયરમાંથી કોઈ ન આવ્યું આણું કરવા એનું. હા તો ભલે નું આવ્યું, અને ગામને જે વાતો કરવી ને ઈ ભલે કરે. તમે સાના મનાઈ રહો અને જાઓ તમારા ઓરડામાં. હા હું તો હા હાલી વાતું કરશે જ તમારી થાય. મારે હું તો ખર્યું પાંચસું કાલ હવારે નહીં રહું, પણ તમારું જોજો કેવું થાય. રાજવણભાઈ, હે રાજવણભાઈ. હા બોલો ને. હા હા બોલો ભાઈ બોલો. ઘરની વાત થઈ હતી આપણે. હા 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 જો ભાઈ આ મારું ઘર છે, જોઈ લો તમે તારે તમે. અને ભાઈ તમને શું લાગે આના કેટલા રૂપિયા આવશે? રાજવણભાઈ, આના 2 લાખ રૂપિયા હું આપી શકું, એથી વધારે 1 રૂપિયો નો આપી શકું. સારું ભાઈ, તમે તમારે 2 લાખ આપશો ને તોય હાલશે, પણ જેમ બને એમને એમ મને પૈસા જલ્દી આપો એટલે હું આ ઘર તમને સોંપી દઉં. મારે પૈસાની છે ને બહુ જરૂર છે. પણ રાજવણભાઈ, તમારે રૂપિયાની એટલી બધી શું જરૂર પડી? ત્યાં ઘર વેચવું પડ્યું? ભાઈ મારી ધર્મની માનેલી એક બેન છે ને એનું મારે હાણું કરવું છે, બસ એટલા જ માટે મારે આ ઘર વેચવું છે. કારણ કે આના માટે અત્યારે મારી પાસે કોઈ સગવડ નથી, અને જો મારો કોઈ આધાર હોય ને તો એ આ મારું ઘર છે. ભાઈ, તમે ખરેખર મહાન માણસ છો. એક પારકી બેન હાટોથી ઘર વેચવા તૈયાર થઈ ગયા છો. નકર તો આજના જમાનામાં સગી બેન સામું કોઈ જોતું નથી. સારું ભાઈ, તો હું અત્યારે જાઉં છું. સાંજે તમે ઘેરે આવીને રૂપિયા લઈ જાજો. સારું સારું ભાઈ, હું સાંજે તમારા ઘરે આવીશ અને રૂપિયા લઈ જાય. એ સારું બાપા, સારું. હાલો આવજો ત્યારે. રામે રામ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. પણ હું આવવાનું થયું બોલ? હા ભાઈ, હું આવવાનું છું. શું કામ છે? બોલ ને હવે. અરે બાપ,
વાત જાણે એમ છે કે આ સોનલબેનના બાપને મેં મરતા વસન આપ્યું હતું કે સોનલબેનનું આણું હું કરીશ, તો બસ એ વસન નિભાવવા માટે જ હું અહીંયા આવ્યો છું. બેન, તું તારો ખોળો પાથર, હું તને તારા આણાની શીખ આપી દઉં. લે બેન, પૂરા 1.5 લાખ રૂપિયા છે જે હું તને આણા પેટે આપું છું અને મારી ફરજ નિભાવું છું. જો કઈ કસર રહી જતી હોય ને, હા ઓછા લાગે ને તો મને કે. અને બેન, જો પૈસા સિવાય પણ બીજું કઈ જોતું હોય ને તો કેજે હો મને. ના ભાઈ, કાંઈ નથી જોતું. આટલું આણું તો કદાચ મારો હગો ભાઈ હોત ને એ નો કરત. તે તો મારા મરતા બાપની આબરૂ રાખી છે. ખમ્મા મારા વીરા, તને ઘણી ખમ્મા. તને ભગવાન 100 વર્ષ નો કરે. ભગવાન તારું અભરે ભરે. બા, કાકી, જો વ્યવહારમાં હજુ કઈ રહી જતું હોય ને તો કયો મને, એ વ્યવહાર પણ હું પૂરો કરી દઉં. ના ના ભાઈ, વ્યવહારમાં કાંઈ બાકી નથી રહેતું. હા, તમે આપ્યું ને એ બહુ સાજુ છે. ભાઈ, તમે બેહો, હું તમારા હાટું સા પાણી મૂકી આવું. અને હા, કંસાર પણ મૂકી દઉં. આઈસ બપોરે તમારે જમીન જ જવાનું છે. અરે નાના બેન, અટાણે હું જમવા ખોટી નહીં થઈ શકું, કારણ કે મારે ઘણા કામ પડ્યા છે. અને રહી વાત જમવાની, તો હું પાછો આવીશ ને ત્યારે શાંતિથી જમીશ. કાંઈ વાંધો નહીં, પણ ઘડીક બેહો તો ખરા, હું પાણી લઈ આવું. હા હારું, જા તમે. સોનલ, હા પેલા માડીએ કીધું તું ને એ પ્રમાણે એક મેડી આયા છે ને એક મેડી આયા છે. હવે મેડીની સામે, અરે આ મેડીની સામે જો ને ઉપર સીતારામ લખ્યું છે, એટલે મેડી સામેનું ઘર એટલે આ જ ઘર હશે. હાલ. મને તો તાળું માર્યું છે. ક્યાં ગયો હશે મારો ભાઈ? ક્યાંક બહાર ગયા છે, વાડીએ બાડીએ. હા બેન. હા, તો ઓલા રાજવણભાઈ નું ઘર છે ને? હા બેન, રાજવણભાઈ નું ઘર હતું. હતું મતલબ? મેં ખરીદી લીધું છે. પણ એને આ ઘર વેચી નાખ્યું? પણ કેમ? બેન, એમને ધર્મની બેન માનેલી હતી ને, એમનું આણું કરવું હતું એટલા માટે ઘર વેચી નાખ્યું. હે ભગવાન, રાજવણે આ ઘર વેચી નાખ્યું. મારું આણું કરવા હાટું થઈને એને ઘર વેચી નાખ્યું. હે પારકી બેન માટે થઈને આટલો બધો ભોગ દીધો. હું કામ દીધો આટલો મોટો ભોગ? મારા ભાઈ, તું એકવાર મને મળવાય ન આવ્યો અને હા ઘર ને ગામ છોડીને તું જતો રહ્યો. સોનલ, જો રાખવણભાઈની ચિંતા ન કર. હકીકતમાં તો જ્યારે ભગવાન ખુદ ધરતી ઉપર આવીને કોઈ કામ નથી કરી શકતા ને, ત્યારે આવા રાખવણભાઈ જેવા ફરિશ્તાઓને મોકલી દેતા હોય છે. અને આજે ભગવાનના મોકલેલા ફરિશ્તાએ તે એક ભાઈ બનીને બેનનું વસન પાડ્યું છે. હાલ હવે મોડું થઈ ગયું છે, આપણે ઘેરે નીકળીએ.